હેલો એવરીવન, આજે આપણે એમકોમ 4 મેનેજમેન્ટ અકાઉન્ટ યુનિટ નંબર 4 બજેટરી કંટ્રોલ 2 કરવાના છે. લાસ્ટમાં આપણે બજેટરી કંટ્રોલ 1ની અંદર કેશ બજેટ અને ફ્લેક્સિબલ બજેટ જોઈ ગયા હતા, રાઈટ. હવે બજેટરી કંટ્રોલ 2ની અંદર પણ તમારે બજેટ્સ જ બનાવવાના છે, પણ કેવા બજેટ્સ? તો કે અલગ અલગ ફંક્શન અકોર્ડિંગ બજેટ્સ બનાવવાના છે, લાઈક સેલ્સ બજેટ, પ્રોડક્શન બજેટ, મટીરિયલ બજેટ, લેબર બજેટ, ફેક્ટરી બજેટ, એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ બજેટ, એસએનડી બજેટ, રાઈટ. તો અલગ અલગ ટાઈપ્સના બજેટ છે જે તમારે યુનિટ નંબર 4ની અંદર બજેટરી કંટ્રોલ 2ની અંદર કરવાના છે, રાઈટ. હવે એની અંદર મોસ્ટલી બધા સમ છે એ સેમ નથી. તમને લીખાની અંદર પણ જે સમ્સ આપેલા છે એ અકોર્ડિંગ ટુ ટાઈપ્સ આપેલા છે. ફર્સ્ટ 2 કે 3 સમ છે એ સેલ્સ બજેટના છે. ફોર્થ સમ છે એ પ્રોડક્શન એન્ડ પ્રોડક્શન કોસ્ટ બજેટનો છે. એન્ડ આફ્ટરવર્ડ્સ 5 to 7 સમ છે એ પ્રોડક્શન બજેટના છે, રો મટીરિયલ કન્ઝમ્પશન બજેટના છે, ડિરેક્ટ લેબરના છે. એન્ડ 8th સમ છે એ સેલિંગ એક્સપેન્સ બજેટ છે. એન્ડ 9th વન ઇઝ ધ માસ્ટર બજેટ, જેની અંદરથી આપણે મોસ્ટલી ફ્રિકવન્ટલી તમારી એક્ઝામમાં પૂછાય છે એ અકોર્ડિંગ સમ્સ છે એ હું તમને કરાવીશ. અત્યારે આપણે સમ નંબર 2 છે એ સ્ટાર્ટ કરીએ છીએ. બજેટ એન્ડ બજેટરી કંટ્રોલ 2ની અંદર સમ નંબર 7. લેટ્સ સી ધી સમ. સેકન્ડ સમ, અશોક ટ્રેડર્સ ઓપરેશન્સ 3 sales divisions selling 3 branded products A, B and C. Prepare sales budget for the next budget period if 2000. For this purpose, the following information has been available. તમને 3 ડિવિઝન આપેલા છે અને 3 પ્રોડક્ટ્સ આપેલા છે, રાઈટ. તો હવે જો એ પ્રોડક્ટ, બી પ્રોડક્ટ એન્ડ સી પ્રોડક્ટ, ત્રણેયની અંદર તમને શું આપેલા છે? તો કે યુનિટ્સ આપેલા છે. આફ્ટરવર્ડ્સ જો તમને શું કીધું છે ટેબલની નીચે? સેલિંગ પ્રાઇસ ઓફ પ્રોડક્ટ એ પર યુનિટ ઇઝ ફિક્સ્ડ એટ ₹10. પ્રોડક્ટ એની પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ કેટલી છે? તો કે ₹10 છે. પ્રોડક્ટ બીની ₹15 એન્ડ પ્રોડક્ટ સીની ₹20. ઓકે, તો તમને શું આપ્યું છે? તો કે સેલ્સના યુનિટ્સ આપી દીધા અને સેલિંગ પ્રાઇસ આપેલી છે પ્રોડક્ટ એ, બી અને સી. આફ્ટરવર્ડ્સ તમને આપેલું છે ધ ફિગર્સ ઓફ એકચ્યુઅલ સેલ્સ ફોર ધી કરંટ યર 2001 આર ગિવન બી. તમને એકચ્યુઅલ સેલ્સના ડેટા આપેલા છે. ઉપર જે ડેટા હતા તમારી પાસે ફર્સ્ટ ટેબલની અંદર એ કેવા હતા? તો કે બજેટેડ ડેટા હતા. હવે તમને 2001નું એકચ્યુઅલ આપેલું છે, તો એકચ્યુઅલની અંદર તમને પાછા શું આપ્યા છે? તો કે સેલ્સ યુનિટ્સ આપેલા છે. આફ્ટરવર્ડ્સ તમને એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે. શું કીધું છે એડિશનલ ઇન્ફોર્મેશનની અંદર? જોઈએ. The following information is available as a result of consolidation of budget committee. The first one, the product A is selling at a higher rate than expected. Product A છે એ સેલિંગ છે એનું બહુ વધારે થાય છે, હાઈ સેલિંગ થાય છે, જેટલી એક્સપેક્ટેશન હતી એના કરતાં પણ વધારે થાય છે. Market surveys have been revealed that it is a popular and underpriced and it is anticipated that even the price is increased by ₹1 per unit, the product would find a ready market. હવે શું કીધું? પ્રોડક્ટ એ છે અત્યારે એનું સેલિંગ હાઈ થાય જ છે, બટ જો હજી પણ શું કરે તો કે પ્રોડક્ટ એ છે એ પર યુનિટ ₹1 વધારી દે તો એને રેડી માર્કેટ મળે છે, રાઈટ. તો આ જે ચેન્જીસ છે એ જ્યારે આપણે બજેટ બનાવશું ત્યારે કરશું. આગળ જુઓ સેકન્ડ પોઈન્ટ. ઓન ધી અધર હેન્ડ, પ્રોડક્ટ સી is not selling at expected rate. Market surveys have been revealed that customers feel it to be overpriced and the sales can be increased if the price is reduced by ₹2 per unit. શું કીધું છે? તો કે પ્રોડક્ટ સી છે ને એનું એટલું એક્સપેક્ટેડ સેલિંગ થતું નથી. તો એના માટે શું કીધું છે? તો કે એના માટે જો કસ્ટમર એવું રિવેલ કરે છે કે જો પ્રોડક્ટ સીની પ્રાઇસ ₹2થી રિડ્યુસ થાય તો એનું સેલ્સ છે એ ઇન્ક્રીઝ થઈ શકે. હવે તમને એની સેલ્સ પ્રાઇસની અંદર ચેન્જીસ કીધા, બીની અંદર ચેન્જીસ કીધા નથી, સીની અંદર ચેન્જીસ કીધા છે. તો જેની અંદર ચેન્જીસ કીધા છે એ ચેન્જીસ કરશું, બાકીનું જેમ છે એઝ ઇટ ઇઝ મૂકી દઈશું. આફ્ટરવર્ડ્સ જો ધ મેનેજમેન્ટ હેઝ એગ્રીડ ટુ મેક અ પ્રાઇસ ચેન્જ એન્ડ ધ ડિવિઝનલ સેલ્સ મેનેજર્સ હેવ બીન પ્રિપેર્ડ ધી ફોલોઈંગ એસ્ટિમેટ્સ. પ્રોડક્ટ એ increase or a decrease on previous budget in percentage. પરસેન્ટેજનો ડેટા આપ્યો છે કે આટલું સેલ્સ છે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થયેલું છે.
Third point, besides it is decided to increase advertisement for product B, and as a result, the sale of product B is likely to rise as follows. Increase of 10% in division 1, increase of 5% in division 2, and increase of 20% in division 3. You are required to prepare sales budget for the year 2002 and give the budgeted sales and actual sales figure for the current period 2001 also. તમને શું કીધું છે તો કે તમારે સેલ્સ બજેટ બનાવવાનું છે, રાઈટ. હવે જ્યારે પણ તમને આવી આ ટાઈપનો સમ આપે છે ત્યારે તમારે સૌથી પહેલાં એક ટેબલ બનાવવાનું છે જેની અંદર પર્ટિક્યુલર્સ અને તમને જેટલા પણ ડિવિઝન આપેલા હશે એટલા ડિવિઝન આપણે લખશું. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જુઓ સ્ક્રીન ઉપર તમને દેખાય છે પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી એન્ડ પ્રોડક્ટ સી, રાઈટ. હવે બજેટેડ યુનિટ્સ એટલે કે તમને સમની અંદર સૌથી પહેલું જે ટેબલ આપેલું છે એ 10,000, 15,000 એન્ડ 15,000, રાઈટ. હવે બજેટેડ યુનિટ્સની અંદર ઇન્ક્રીઝ થાય છે, ક્યારે ઇન્ક્રીઝ થાય છે અને શું ઇન્ક્રીઝ થાય છે એ ખાસ તમારે જોવાનું છે. હવે બજેટેડ યુનિટ્સ માટે જે ચેન્જીસ છે ને એ જો તમને પોઈન્ટ નંબર સેકન્ડ પૂરો થાય છે ને એના પછી જે ટેબલ આપ્યું છે એની અંદર કીધું છે increase or decrease in previous budget in percentage, રાઈટ. હવે જો પ્રોડક્ટ એની અંદર ડિવિઝન 1ની અંદર 25% પ્લસ કીધું છે તો અહીંયા જુઓ 10,000 પ્લસ 25% એટલે 2,500 એટલે તમને મળી ગયું સેલ્સ ફોર ધી પ્રોડક્ટ એ. ઓકે. નેક્સ્ટ વન 15,000 ઓલરેડી હતા જ. પ્રોડક્ટ બીની અંદર 35% શું થાય છે ઇન્ક્રીઝ થાય છે તો 15,000ના 35% 5,250. આફ્ટરવર્ડ્સ 15,000 પ્લસ 20%, રાઈટ. 3,000 ઇઝ ઇક્વલ્સ ટુ 18,000. તો આ તમને શું મળ્યું તો કે બજેટેડ સેલ્સ. આફ્ટરવર્ડ્સ તો કે એ જ વસ્તુ હું શુંના માટે કરીશ તો કે પ્રોડક્ટ બી માટે કરીશ, રાઈટ. હવે ધ્યાન આપજો અહીંયા સેમ વસ્તુ બજેટેડ યુનિટ્સ પ્રોડક્ટ એ, બી અને સીના લઈ લીધા 8,000, 20,000 એન્ડ 10,000. હવે ઇન્ક્રીઝ ડિક્રીઝમાં જો પ્રોડક્ટ બીની સામે 10% ડિક્રીઝ એટલે મેં અહીંયા -800 કરેલા છે, પ્લસ 25% એટલે પ્લસ મેં કર્યા અહીંયા 20,000ના 25% 5,000 એન્ડ આફ્ટરવર્ડ્સ 10,000માંથી તમને 8% ડિક્રીઝ થાય છે દેટ ઇઝ ટુ સે -800. ડન. હવે જેમાં માઇનસ કર્યું છે એ માઇનસ કરશું, પ્લસ કરેલું છે એ પ્લસ કરશું. હવે તમને કીધું હતું કે જો પ્રોડક્ટ બીની એડવર્ટાઇઝમેન્ટ આપણે કરીએ ને તો આ અકોર્ડિંગ એનું સેલ્સ છે એ ઇન્ક્રીઝ થઈ શકે એમ છે. છેલ્લેથી જે તમને ક્વેશ્ચન આપ્યો છે એના ઉપરના પેરેગ્રાફમાં આપેલું છે ઇન્ક્રીઝ ઓફ 10% ઇન ડિવિઝન 1. તો અહીંયા જો 7,200 plus increase due to advertisement 720. Okay. Afterwards division B ની અંદર તમને કેટલા પર્સન્ટેજ કીધું છે 5%. તો 5% ઇન્ક્રીઝ કર્યા છે એન્ડ 9,200 ઇન્ક્રીઝ ઓફ 20% ઇન ડિવિઝન 3. તો અહીંયા મને શું મળ્યું સેલ્સ ફોરકાસ્ટિંગ મળ્યું ફોર પ્રોડક્ટ બી. પ્રોડક્ટ બીની અંદર 3 ડિવિઝન છે, પ્રોડક્ટ સીની અંદર અને પ્રોડક્ટ એની અંદર. બધી પ્રોડક્ટની અંદર 3 ડિવિઝન છે. દેન આફ્ટરવર્ડ્સ પ્રોડક્ટ સીની અંદર તો કે આગળથી આપણે ડેટા લીધા છે 5,000, 30,000 એન્ડ 12,000. હવે ઇન્ક્રીઝ ડિક્રીઝ ટેબલની અંદર જુઓ પ્રોડક્ટ સીની અંદર ડિવિઝન 1 પ્લસ 12% તો 5,000 પ્લસ 12%, પછી 30,000 પ્લસ 15% એન્ડ નેક્સ્ટ વન ઇઝ 12,000 પ્લસ 10%. તો આ તમને શું મળ્યું તો કે બજેટેડ ઉપરથી તમે ફ્યુચર માટેનું સેલ્સ છે એ ફોરકાસ્ટ કરેલું છે. ઓકે. તમને જે ઇન્ક્રીઝ ડિક્રીઝ કીધેલું છે અમાઉન્ટની અંદર એ બધું કેની અંદર કરવાનું છે ફર્સ્ટ ટેબલની અંદર તમારે કરવાનું છે. ઓકે. ડન. હવે આ તો શું હતું આને આપણે વર્કિંગ નોટ કહી શકીએ, રાઈટ. આફ્ટરવર્ડ્સ તો કે હવે તમને જે સેલ્સ બજેટ બનાવવાનું કીધું છે જે મેઇન આપણો શું છે ક્વેશ્ચન છે, રાઈટ. તો એની અંદર જો સૌથી પહેલાં સેલ્સ બજેટ બનાવીએ છીએ ત્યારે પર્ટિક્યુલર્સ
division 1, division 2 and division 3 and total. હવે division 1 ની અંદર 3 યુનિટ્સ, સેલિંગ યુનિટ્સ, પર યુનિટ રેટ અને ટોટલ. સેમ આ 3 કોલમ છે ડિવિઝન 2 અને ડિવિઝન 3 ની અંદર પણ તમારે બનાવવાની છે. અને લાસ્ટમાં ટોટલ એટલે કે 3 ડિવિઝનનું ટોટલ કરી અને ટોટલ કેટલા યુનિટ્સ થાય છે, રેટ શું છે અને ટોટલ અમાઉન્ટ કેટલો આવે છે એ. રાઈટ. હવે તમને એવું થશે કે મેડમ આની અંદર શું કરવાનું સેલ્સ બજેટની અંદર? તો સેલ્સ બજેટની અંદર તમારે 3 જ પોઈન્ટ છે યાદ રાખવાના છે. રાઈટ. જ્યારે સેલ્સ બનાવો છો ત્યારે બજેટેડ સેલ્સ, એકચ્યુઅલ સેલ્સ અને ફ્યુચર સેલ્સ. શું બોલી હું? બજેટેડ સેલ્સ, એકચ્યુઅલ સેલ્સ એન્ડ ફ્યુચર સેલ્સ. હવે તમને થશે કે મેડમ આટલા બધા ડેટા આપણી પાસે આવ્યા ક્યાંથી? રાઈટ. તો હવે ખાસ ધ્યાન આપજો, બજેટેડ સેલ્સ માટેના જે પણ આપણે ડેટા લીધેલા છે, રાઈટ, તો એ ડેટા છે એ આપણે ક્યાંથી કેલ્ક્યુલેટ કરવાના છે, ખાસ ધ્યાન આપજો. ઓકે, ચલો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ બજેટેડ સેલ્સ છે. હવે બજેટેડ સેલ્સની અંદર પ્રોડક્ટ એ, પ્રોડક્ટ બી અને પ્રોડક્ટ સી, અને એની અંદર પણ ટોટલ પાછા 3 ડિવિઝન. રાઈટ. તો હવે એના માટે તમારે શું કરવાનું છે? તો કે બજેટેડ સેલ્સ છે એ ફાઇન્ડ આઉટ કરવું પડશે. હવે બજેટેડ સેલ્સ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું?